સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પહેલો, પાના નંબર 334 પરનો પ્રસંગ છે. શ્રી ગોપાલલાલનો પ્રથમ પરદેશ સંવંત 1657, કોંકણ, ડભોલ, ચિયોલ અને બુરાનપુર. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. એક સમયે ગોકુલમાં શ્રી ગુસાઈજીના સેવક દર્શને આવ્યા. તેમાં એક કુંજનદાસ, બીજો ગોવિંદદાસ ભટ્ટ અને ત્રીજો લીલાધર ભટ્ટ, ચોથો વાણિયો લીલાધર ભેટીગર, એટલે 4 વૈષ્ણવો આવ્યા. શ્રી રઘુવીરજીના દર્શન કર્યા ત્યારે આપ શ્રીજી પાસે બેઠા હતા. ત્યારે શ્રીજીએ પૂછ્યું કે જે રાજ એ કયા દેશના વૈષ્ણવો છે? ત્યારે રઘુવીરજી બોલ્યા કે એ વૈષ્ણવ સોરઠના છે. ત્યારે શ્રીજીએ હસીને કહ્યું કે જે મારા મનમાં એ દેશ જોવાની ઈચ્છા છે તો અમો એ દેશમાં પધારશો. ત્યારે વૈષ્ણવ બોલ્યા કે જે રાજ અમારા પ્રબલ ભાગ્યનો ઉદય જ્યારે થશે ત્યારે રાજ પધારશો, એમ કહ્યું. ત્યારે શ્રીજીએ પરદેશ પધારવાનો નિર્ધાર કર્યો. ત્યારે મથુરાથી પંડ્યાને બોલાવ્યો અને શુભ મુહૂર્ત પૂછ્યું. તેનું કારણ પ્રભુજીએ પ્રથમ મુહૂર્તનો અંગીકાર કીધો અને સર્વ મુહૂર્ત સેવકને સુલભ કરી દીધું. તે લોક ગોચર લીલા કહેવાય. સેવકને મુહૂર્ત જોવાનો સંશય ટાળ્યો અને સેવકજન નિર્ભય થયા. સર્વ મુહૂર્ત મંગલકારી થયા. કશળદાસ બોલ્યા, ભલું ભલું. પાંચા ભાભા ખરો પહોળ પાડ્યો. સર્વ સેવકજનના મનનો સંશય સુકન મુહૂર્તનો આપશીએ ટાળ્યો. સર્વ મુહૂર્તના મંગલકારી મુહૂર્તરૂપ આપ જ થાય. પ્રથમ વાતથી ભક્તિ માર્ગનો ઉત્કર્ષ વધાર્યો. પાંચા બાપા કહે છે, કશળદાસ, પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગમાં શુકન મુહૂર્ત કાંઈ જોવાનું આવતું નથી. ભગવદીજનો સર્વ કાર્ય પ્રભુજીના મંગલ નામનો ઉચ્ચાર કરીને જ કરે છે. તે જ દ્રઢ આશ્રય થયો ગણાય. માટે પ્રભુજી તેવી લીલાનો પ્રકાર કરીને જીવને પોતાના સ્વરૂપનો ભર ઉપજાવે છે. તે જ પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ થઈ ગણાય. પૂર્ણ પુરુષોત્તમનો દ્રઢ આશ્રય પછી બીજું શું હોય? તબ શ્રીજી પરદેશ પધારે, ભટ્ટ લીલા કો સંગ વિચારે. મોહનદાસ ખવાસ વ્રજવાસી, तिनकी સેવા બહત પ્રકાશે. તાહા તે દેશ દભોલ પધારે, ચિયોલ સબકે કાજ સિધારે. કૃષ્ણ ભટ્ટ દેવરાજ કોઠારી, तिनको પ્રબલ પરાક્રમ ભારી. તાહા ભટ્ટ એક સેવાધારી, तिनकी સૃષ્ટિ સબે એક સારી. तिनको નામ ઉપદેશ દીનો, આપે વાકો અનુગ્રહ કીનો. तिनकी સૃષ્ટિ અંગીકાર કર્યો, तिनको રૂપ મહામંત્ર ધર્યો. પાંચા બાપા કહી રહ્યા છે કે કશળદાસ, પ્રથમ પરદેશ સંવંત 1657માં વૈશાખ સુધી પંચમીના રોજ શ્રીમદ ગોકુલથી પ્રભુજીએ પ્રયાણ કર્યું. આપશ્રીની સાથે મોહનદાસ ખવાસ વ્રજવાસી તથા લીલાધર ભટ્ટ તથા બીજા અંતરંગ વૈષ્ણવોને સાથે લઈને પ્રથમ કોંકણ દેશમાં ડભોલ ગામે પધાર્યા. ત્યાંથી ચિયોલ દેશનો અનુગ્રહ કર્યો. ત્યાં એક ભટ્ટ હતો, તેનો સંગી દેવરાજ કોઠારી, તેનો પણ અંગીકાર કર્યો. તે કેવી રીતે અંગીકાર કર્યો? તો કે દેવરાજ કોઠારી શ્રીજી જ્યાં બિરાજી રહ્યા હતા ત્યાં દર્શન કરવા આવ્યો. આવીને સન્મુખ ઊભો રહ્યો. ત્યાં તેને શ્રીજીના દિવ્ય સ્વરૂપનું દર્શન થયું. દર્શન કરતાં તેને મહાદાન થયું. તેનું પરમ ભાગ્ય ખુલી ગયું. પ્રભુજીએ નેત્રદાન કરીને તેનો અંગીકાર કીધો. તેના સંગી બધા જ વૈષ્ણવો થયા. તેના સંગમાં કૃષ્ણ ભટ્ટ બ્રાહ્મણ તેના પર અનુગ્રહ કર્યો. તેને પોતાના નામનો મહામંત્ર આપીને શરણે લીધો. ઘણી સ્ત્રીજન પણ શ્રીજીની સેવક થઈ. ત્યાંથી શ્રીજી બુરાનપુર પધાર્યા તે પ્રસંગ હું કહું છું. આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે. મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.